જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ ખરેખર સ્વર્ગ છે. એકવાર ચારધામ અવશ્ય આવવું જોઈએ. તમને એટલા બધા ફોલ જોવા મળે, એવું અદ્ભુત સૌંદર્ય છે. હરી ભરી વસુંધરા પે નીલા નીલા એ ગગન. મુકેશજીનું આ ગીત હું વારંવાર ગાતો હોઉં છું. પણ યમનોત્રી માર્ગ ઉપર છું અત્યારે. થોડુંક ચાલીશું, ટ્રેકિંગ કરીશું થોડુંક, જેટલું ચલાય એટલું. પણ આવા ફૂલ તમે જુઓ, અને આમાં શું બોલું, શું વર્ણન કરું, કયો શબ્દો જ નથી આપણી પાસે. એવું અદ્ભુત સૌંદર્ય. વિશાળ કાંઈ ઊંચા પર્વતો. વિડીયોમાં જોવું અને નજર સમક્ષ જોવુંમાં જમીન આસમાનનો ફેર છે. હું કોશિશ કરું છું સરસ મજાનું, તમને અફસોસ ના રહી જાય. બધાએ આવ્યા જશો ચારધામ, આપે દર્શન કર્યા જશે. કદાચ ન આવ્યા હોય તો હજી તક છે. આ વર્ષે તો હવે બહુ ઓછી શક્યતા દેખાય છે. આવતે વર્ષે આપ જરૂરથી પ્લાનિંગ કરી શકો. એપ્રિલ મહિનામાં ખુલી જાય છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ધીમે ધીમે બંધ થવા માંડે. દિવાળીમાં ગળદી પણ બહુ હોય. યાત્રા માર્ગ. चलो बैठ जाओ, तेरा शूटिंग ले लूँ मैं. चलना तो चल लो, चल लो, थोड़ा चल लेता हूँ आगे तक. वीडियो बनाते बना बस वही तो. બધું મળી જાય છે. ઘોડા એટલે ખચ્ચર છે ટૂંકમાં. અમારા ડોલીવાળા છે ભાઈ. લખવા દે રાઈટ, પ્રોટેક્ટિંગ ધ અર્થ ફ્રોમ ધ સ્કેમ ઓફ ધ યુનિવર્સ. વાહ, બેડ બોય. વારંવાર કીધું કઠિન યાત્રા છે. ચારે બાજુથી કંઈક ને કંઈક આવતું રહેતું હોય. પણ બધાની આગળ જ્યારે તમે આ જુઓ, ભલે ભલે આ જુઓ એટલે બધું પૂરું. ને એમાં ઉપર જઈ અને યમુનાજીના દર્શન કરીએ એટલે બધું આવી જાય. સતત માતાજી સાથે ચાલે છે. સતત માતાજી સાથે ચાલે છે. માઇલો દૂરથી આવતી અને માઇલો દૂર સુધી જતી યમુના મહારાણી. હું ખરેખર હૃદયથી ભારતને, ભારત ભૂમિને અતિ 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 પ્રેમ કરું છું. હું કોઈ મને વિદેશ જવાની ક્યારેય પણ બિલકુલ ઈચ્છા નથી થઈ. વારંવાર અહીંયા જન્મ લેવું ગમશે. ઘણી બધી વાર ચારધામ આવ્યો છું. હમલે એમાંની કૃપા છે. પણ આવા ઝરણાઓ સતત બધી જગ્યાએ. હું 2 વાર ચડ્યો છું માની કૃપાથી. પણ એક વણમાગી સલાહ આપી દઉં, ખરેખર ચારધામ આવવું હોય તો 45 વર્ષ પહેલાં આવી જવું. 45 વર્ષ પછી તમને તકલીફ પડશે. હું હેલિકોપ્ટરનો ટેકનોલોજીનો વિરોધી નથી, પણ જે આનંદ ચાલવામાં, ડોલીમાં, ઘોડામાં છે એ હેલિકોપ્ટરમાં તો નથી જ. રસ્તો એવો ને એવો વર્ષો પહેલાંનો, કાંઈ કશો ફેર નથી. કારણ કે એમાં થઈ શકે એમ નથી કાંઈ. પણ હા, મુજબ બતાવ્યો. આ પથ્થરો બધા માથામાં ચાલતી વખતે લાગી જાય.
યમુનાજીનો અવાજ આવતો હશે. ચારે ચાર ધામનું સૌંદર્ય અલગ અલગ. તમે યમનોત્રીથી ગંગોત્રી જાઓ તો જુદું, બદ્રીનાથ જુદું, કેદારનાથ જુદું. આપણને લાગે કે પહાડોનું સૌંદર્ય એક સરખું હોય, એવું નથી. દરેક પહાડની પોતાની એક જુદો ઇતિહાસ હોય છે, કહાની હોય છે. બધા જુદા પડી જાય. 15માંથી અમે કોઈ સાથે નથી અત્યારે, બધા જુદા છે. હું સૌથી છેલ્લો. ચારધામ યાત્રા 2024 સપ્ટેમ્બર 16 તારીખ. જય અંબા જય ખંભલાઈમાં, કેવડ તુજ કરુણા.